તો આ તમામ વચ્ચે છોટાઉદેપુરથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। છોટાઉદેપુરમાં એક મહત્વના સમાચાર, રાયણગોળા મતદાન મથકમાં હોબાળો થયો છે। નસવાડીના રાયણગોળામાં હોબાળો થયો છે। મહિલાના નામે બોગસ મતદાન કરતા આ હોબાળો મચ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। મહિલા મતદારને ટેન્ડર વોટથી મતદાન કરાવાયું હોવાની પણ ફરિયાદ થઈ છે અને હોબાળો મચ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ આ હોબાળાના દ્રશ્યો છોટાઉદેપુરના નસવાડીના રાયણગોળા મતદાન મથક પર આ દ્રશ્યો સર્જાયા। મહિલાના નામે બોગસ મતદાન કર્યા હોવાનો આરોપ સાથે હોબાળો મચ્યો છે અને મહિલા મતદારને ટેન્ડર વોટથી મતદાન કરાવાયું હોવાનો પણ આરોપ લાગ્યો છે। પોલિંગ એજન્ટ સહિતનો સ્ટાફ ત્યાં ઉપસ્થિત છે અને સમગ્ર મામલે શું આખી સમસ્યા છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હોબાળો અત્યારે તો શાંત પડ્યો છે, પરંતુ બોગસ મતદાનની ફરિયાદ ઉઠી। અનેક મહત્વના સમાચાર, દાહોદના ધોળિયા મુખ્ય પ્રાથમિક શાળામાં બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ થયો। 2 થી 3 લોકોએ બૂથ કેપ્ચરિંગ કરવાનો પ્રયાસ કર્યો છે। 2 થી 3 લોકોએ બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ। દાહોદ જિલ્લા પોલીસ વડા, રેન્જ આઈજી સહિતનો પોલીસનો કાફલો પણ હાલ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ આ પ્રકારની સ્થિતિ જોવા મળી બૂથ કેપ્ચરિંગના પ્રયાસના કારણે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।